હા, આજે હું છે ને એક જગ્યાએ આવ્યો હતો અને આરું મરઘાના બચ્ચાઓ હતા, પણ આવો જીવ સાથે આપણે અન્યાય કરો તો ક્યાં સુધી ચાલશે? અને આપણે સત્યવાદી હરિચંદ્રની વાત કરી રહ્યા છે ગુજરાતની અંદર, તો ક્યાં સુધી ચાલશે? અરે અંકલે બી છે, અંકલ મેં જે કંઈ વાત કરી એ ખોટી કરી? બરાબર કરી હે? અને આ બધા છીએ, અને આ ભાઈ આનો એ કોઈ દોષ નહીં, આ તો ભાઈ પોતાની રોજગારી માટે નીકળ્યા છે અને એમનું રોજગારી માટે આ કામકાજ કરતા હોય, પણ જે કોઈ માલિકો છે આવા બચ્ચાઓ લઈને તમે અને જે કોઈ બિઝનેસ કરે છે, આવા ધંધાઓ કરે છે, કાન ખોલીને આપણે જીવ વાતે નહીં, તમારા છોકરાનો કોઈ દિવસ જીવ જશે ને એ દિવસે લફડું થશે. ખોલ બાપુ, ખોલજો. સારું જો, આવા બચ્ચાઓ જીવ સાથે ખિલવાડ કરે, 20 રૂપિયા 30 રૂપિયા વેચે અને 30 દિવસ જીવે છે, અને લોકો મોજ શોખ માટે આ લઈ જતા હોય, પણ આ વસ્તુ ધંધો બંધ કરો. ઇન્જેક્શન તમારે જે કંઈ પ્રોડક્ટ હોય ને બંધ કરી દેજો. અને ખરેખર આ વસ્તુ છે ને માર્કેટમાં આવશે એ દિવસે છે ને ભૂલી જશો તમે બધું. એટલે મહેરબાની કરીને જીવ સાથે ખેલવાડ ના કરો, અને એ જગ્યાએ તમારે છોકરો અને છોકરી હશે ને એ દિવસે પ્રશ્ન ઉપસ્થિત થઈ જશે. અને અત્યારે તમારે જો કોઈક ફેમિલીમાંની અને સ્કૂલમાંથી કોઈક ઉઠાઈ લઈ ગયા હોય તો તમને શું થાય? એટલે એ જ વસ્તુ હું તમને કહેવા માગું કે આ ભાઈ તો એમની રોજગારી માટે ચાલી રહ્યા છે, કશો વાંધો નહીં, એમને રોજગારી માટે હું એમને કંઈ પ્રશ્ન નહીં, પણ જે આમને વેચનારો જે માણસ છે, પણ એમને સુધારવાની જરૂર છે. અને તો આ જે વેચનારો માણસ છે ને એમના ઘરમાં હા ને લકવા પીડિત બધા અને બીમારી ગોળીઓથી હે ને ખાતા જશે, એટલે કંઈ વાંધો નહીં. અને વિડીયો ગમે, આ તો અવેરનેસમાંથી વિડીયો ગમે તો ફોલો કરી દેજો, અને લાઇક બી કરી દેજો, સબસ્ક્રાઈબ બી કરી દેજો.